શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી બાજુમાં સૂતેલો માણસ જેને તમે વર્ષોથી ઓળખો છો તે અચાનક એક અજાણ્યો બની જાય? રાતના 2 વાગ્યે જ્યારે આખું ગામ સૂતું હોય ત્યારે મારો હાથ પકડીને કોઈએ મને અંધારામાં ખેંચ્યું. એ મારો પતિ નહોતો તો કોણ હતું એ, અને શા માટે હું બૂમ ના પાડી શકી? સત્ય જાણીને તમારા રૂવાણા ઊભા થઈ જશે. રાતના 1:45 વાગ્યા હતા. બહાર ઘૂઘવાટા મારતા પવનનો અવાજ આવતો હતો. મારું નામ નિશા છે અને હું 30 વર્ષની છું. દેખાવમાં લોકો મને ગામની અપ્સરા કહે છે, પણ એ અપ્સરાના જીવનમાં કેટલું અંધારું છે એ કોઈ નથી જાણતું. મારા પતિ બિઝનેસના કામે અવારનવાર બહાર રહેતા. એ રાત્રે પણ હું ઘરમાં એકલી હતી. અચાનક મને રસોડામાં વાસણ પડવાનો અવાજ આવ્યો. મેં વિચાર્યું કે કદાચ બિલાડી હશે, પણ પછી જે થયું એ જોઈને મારા શ્વાસ અદ્ધર થઈ ગયા. મેં ધીરેથી રૂમનો દરવાજો ખોલ્યો. હોલમાં ઝાંખો પ્રકાશ હતો. ત્યાં કોઈ ઊભું હતું, લાંબુ કદ, મજબૂત શરીર. મને લાગ્યું કે મારો પતિ પાછો આવ્યો હશે. મેં ધીમેથી પૂછ્યું, તમે આટલા વહેલા આવી ગયા? એ માણસ કંઈ બોલ્યો નહીં, બસ મારી તરફ ડગલા માંડવા લાગ્યો. અંધારામાં તેનો ચહેરો દેખાતો નહોતો, પણ તેની સુગંધ એ મારા પતિ જેવી નહોતી. એ સુગંધમાં એક અજીબ નશો હતો. તેણે મારો હાથ પકડ્યો અને મને દિવાલ સાથે ભીંસી દીધી. તેનો સ્પર્શ એટલો ગરમ હતો કે મારા શરીરમાં કરંટ દોડી ગયો. હું બૂમ પાડવા માંગતી હતી, પણ તેના બીજા હાથે મારું મોઢું દબાવી દીધું. તેણે મારા કાનમાં ફૂસફૂસાવ્યું, ચૂપ રહે. જો આજે બૂમ પાડી તો એ રહસ્ય ખુલી જશે જે તે વર્ષોથી તારી છાતીમાં દબાવી રાખ્યું છે. હું સ્તબ્ધ થઈ ગઈ. આ માણસને મારા ભૂતકાળ વિશે કેવી રીતે ખબર? તેણે ધીરે ધીરે મારો પલ્લુ ખસેડ્યો. મારો દેહ કાંપી રહ્યો હતો, ડરથી નહીં પણ એક અજાણી ઉત્તેજનાથી. તેણે મને પલંગ પર સૂવડાવી દીધી. આખી રાત એ અજાણ્યો માણસ મારી સાથે રહ્યો. તેણે મને એ સુખ આપ્યું જે મેં ક્યારેય અનુભવ્યું નહોતું. પણ જેવી સવારની પહેલી કિરણ દેખાઈ, તે અદૃશ્ય થઈ ગયો. ટેબલ પર એક ચિઠ્ઠી પડી હતી જેમાં લખ્યું હતું, આ તો માત્ર શરૂઆત છે નિશા. તારા પતિના પાપનો બદલો હવે તારે ચૂકવવો પડશે. કોણ હતો એ અજાણ્યો? શું મારા પતિએ કોઈ ગુનો કર્યો હતો? અને એ રાતે જે થયું એ પાપ હતું કે કોઈ જૂનો હિસાબ? મિત્રો, આ વાર્તાનો અસલી વળાંક હવે શરૂ થાય છે. જો તમારે જાણવું હોય કે એ રાતે નિશા સાથે શું થયું અને તે માણસ કોણ હતો, તો આ વિડીયોને અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયો પૂરો જોજો. એ સવાર મારા માટે કોઈ સજાથી ઓછી નહોતી. ટેબલ પર પડેલી એ ચિઠ્ઠી મારા હાથમાં ધ્રુજી રહી હતી. તારા પતિના પાપનો બદલો હવે તારે ચૂકવવો પડશે. આ શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા હતા. કોણ હતું એ માણસ? અને મારા પતિ, જેમને હું એક સીધા સાદા બિઝનેસમેન સમજતી હતી, તેમણે એવું તો શું કર્યું હતું? બપોરે જ્યારે મારા પતિ અવિનાશ ઘરે પાછા આવ્યા ત્યારે મેં તેમની આંખોમાં જોવાની કોશિશ કરી. તે થાકેલા લાગતા હતા, પણ તેમની નજરોમાં કંઈક છુપાયેલું હતું. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, તમે કોઈ મુસીબતમાં છો? કોઈ એવું છે જે તમને નુકસાન પહોંચાડવા માંગે છે? અવિનાશ એક પળ માટે થંભી ગયા. તેમનો ચહેરો ફીકો પડી ગયો, પણ તરત જ વાત વાળી લેતા બોલ્યા, ના નિશા, તું બહુ વિચારે છે, આરામ કર. પણ મને ખબર હતી કે કંઈક ખોટું છે. એ રાત્રે ફરી એ જ થયું. રાતના 1:45 વાગ્યા હતા. અવિનાશ બાજુના રૂમમાં ઘસઘસાટ ઊંઘતા હતા અને મારા રૂમનો દરવાજો ધીરેથી ખુલ્યો. એ જ સુગંધ, એ જ અંધારું. એ માણસ ફરી મારી પાસે આવ્યો. મેં બૂમ પાડવાની કોશિશ કરી, પણ તેણે મારો હોઠ દબાવી દીધો. મેં કહ્યું હતું ને નિશા, ચૂપ રહેવામાં જ ભલાઈ છે. તેણે મારા કાનમાં ફૂસફૂસાવ્યો. તેણે મને અંધારામાં જ પલંગ પર ખેંચી. તેના હાથોનો સ્પર્શ આજે વધુ જિદ્દી હતો. મેં હિંમત કરીને પૂછ્યું, કોણ છો તમે અને મારા પતિ સાથે તમારો શું સંબંધ છે? તેણે હસીને જવાબ આપ્યો, તારા પતિએ મારો બધું જ છીનવી લીધું છે. મારી પ્રોપર્ટી, મારો પરિવાર અને મારો ગર્વ. હવે વારો મારો છે. જે તેને સૌથી પ્રિય છે તેને હું મારી બનાવીશ. મેં તેને રોકવાની કોશિશ કરી, પણ મારું શરીર તેના સ્પર્શ સામે હાર માની રહ્યું હતું. એ રાતે મને સમજાયું કે આ બદલો લેવાની રીત કેટલી ભયાનક છે. તે માણસ કોઈ બીજો નહીં પણ અવિનાશનો ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર વિક્રમ હતો, જેને અવિનાશે છેતરીને જેલમાં મોકલી દીધો હતો. વિક્રમ હવે જેલમાંથી બહાર આવ્યો હતો અને તેનો બદલો મારી પાસેથી લઈ રહ્યો હતો. સવાર પડી ત્યારે વિક્રમ જતો રહ્યો હતો, પણ તેણે જતાં જતાં એક ફોટો મારા ઓશિકા નીચે મૂક્યો. એ ફોટો જોઈને મારા હોશ ઉડી ગયા. એમાં અવિનાશ કોઈ બીજી સ્ત્રી સાથે હતો અને એ સ્ત્રી વિક્રમની પત્ની હતી. એટલે કે અવિનાશે પહેલાં વિક્રમનો સંસાર ઉજ્જડ કર્યો હતો અને હવે વિક્રમ અમારો સંસાર તોડી રહ્યો હતો. એ ફોટો મારા હાથમાં ધ્રુજી રહ્યો હતો. મારા પતિ અવિનાશ અને વિક્રમની પત્ની.
વિશ્વાસઘાતનું આ ઝેર મારા લોહીમાં ભળી રહ્યું હતું. મને સમજાતું નહોતું કે હું કોના પર ગુસ્સો કરું, અવિનાશ પર, જેણે એક હસતા રમતા પરિવારને બરબાદ કર્યો હતો, કે વિક્રમ પર, જે એ જ પાપનો બદલો મારી પાસેથી લઈ રહ્યો હતો. તે દિવસે અવિનાશ ઘરે આવ્યો ત્યારે મેં તેને ફોટો બતાવ્યો. તેના ચહેરા પરનો રંગ ઉડી ગયો. તે ઘૂંટણીએ બેસી ગયો અને રડવા લાગ્યો. નિશા, મને માફ કરી દે. મેં લાલચમાં આવીને બધું બગાડી નાખ્યું. મને નહોતી ખબર કે વિક્રમ આટલો ભયાનક બદલો લેશે. અવિનાશની એ લાચારી જોઈને મને દયા નહીં પણ ધૃણા થવા લાગી. મેં નક્કી કર્યો કે આ રમતનો અંત હવે મારે જ લાવવો પડશે. રાત્રે ફરી એ જ સમય થયો, 2:45. દરવાજો ખુલ્યો અને વિક્રમ રૂમમાં દાખલ થયો. પણ આજે હું અંધારામાં ડરીને બેઠી નહોતી. મેં લાઇટ ચાલુ કરી દીધી. વિક્રમ ચોંકી ગયો. તે બોલ્યો, નિશા, લાઇટ બંધ કર. તને ખબર છે ને આ રમતનો નિયમ શું છે? મેં શાંત અવાજે કહ્યું, નિયમ તે બનાવ્યા હતા વિક્રમ, પણ રમત હવે હું પૂરી કરીશ. મેં વિક્રમની આંખોમાં જોઈને કહ્યું, તે બદલો લેવા માટે મારો ઉપયોગ કર્યો, પણ શું તને ખબર છે કે આ બધું અવિનાશની જ એક ચાલ હતી? તે જેલમાં હતો ત્યારે તેણે જ મને તારી નજીક મોકલવા માટે આ બધું નાટક રચ્યું છે, જેથી તું ફરી કોઈ ગુનામાં ફસાય અને તે તને કાયમ માટે રસ્તામાંથી હટાવી શકે. વિક્રમ સ્તબ્ધ થઈ ગયો. અવિનાશ પાછળના દરવાજેથી બહાર આવ્યો. તેના હાથમાં બંદૂક હતી. રૂમમાં અચાનક મોતનો સન્નાટો છવાઈ ગયો. અવિનાશ હસતા હસતા બોલ્યો, વાહ નિશા, તે કામ આસાન કરી દીધું. વિક્રમ, તે મારી પત્ની પર હાથ નાખ્યો. હવે તને દુનિયાની કોઈ તાકાત નહીં બચાવી શકે. અવિનાશ ગોળી ચલાવવાનો જ હતો ત્યાં જ મેં અવિનાશનો હાથ પકડી લીધો. એ જ પળે પોલીસ રૂમમાં દાખલ થઈ. મેં પહેલેથી જ પોલીસને બધી જાણ કરી દીધી હતી અને રૂમમાં છુપો કેમેરો લગાવી દીધો હતો. અવિનાશ અને વિક્રમ બંનેના પાપ આજે દુનિયા સામે આવી ગયા હતા. અવિનાશની છેતરપિંડી અને વિક્રમનો જબરદસ્તીનો બદલો, બંનેને પોલીસ લઈ ગઈ. આજે હું એકલી છું પણ આઝાદ છું. એ રાતોના અંધારાએ મને ઘણું શીખવી દીધું. જિંદગીમાં ક્યારેક આપણે જેને પોતાનું માનીએ છીએ એ જ સૌથી મોટા દુશ્મન નીકળે છે. હવે હું કોઈના પાપનો બદલો નથી પણ પોતાની શરતો પર જીવતી એક સ્ત્રી છું. મિત્રો, આ હતી મારી કહાની. જો આ વાર્તા ગમી હોય અને તેનો અંત ન્યાયી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. સત્ય હંમેશા કડવું હોય છે પણ તે જ સાચો રસ્તો બતાવે છે. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.